નમસ્તે ખેડૂત મિત્રો, હું ચૌહાણ ભરત સિલ્વર સાયન્સ બાયોટેક કંપનીમાંથી ઘઉંના પાક નિર્દેશન પ્લોટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ તારીખ 19/12ના રોજ આપણે ઉના તાલુકાના મોટા ડેસર ગ્રામના એવા એક પ્રગતિશીલ ફાર્મરની વાડીએ ઘઉંના ફિલ્ડ ઉપર આવ્યા છીએ. તેઓએ આપણી સિનર્જી કંપનીની કોમ્પ્લેક્સ પ્રોડક્ટ ઘઉંમાં પીએચ જોડે પીવડાવેલી છે. તેઓની પાસે આપણે અભિપ્રાય લઈએ કે તેઓને શું શું પીવડાવ્યા પછી ફાયદા થયા, ઘઉંની ફૂટમાં શું ફેરફાર પડ્યો, તેઓની પાસે આપણે અભિપ્રાય લઈએ. તમારું પૂરું નામ, ગામ, મોબાઈલ નંબર જણાવો. આપણું નામ બારૈયા ભરત વીરજીભાઈ, મારું ગામ મોટા ડેસર, આપણે 7 ડેસર જમીનમાં આવેલા છે ને આપણે કોમ્પ્લેક્સનો ડોઝ પાયેલો છે. આપણે અહીંથી જોઈ રહ્યા છે, આ બાજુ કમેરો કરો એટલે ખબર પડે. આ ઘરના ઠેલીના ઘઉં છે. ઠેલીના ઘઉં છે, બરોબર. અહીંથી આપણે ઘરના ઘઉં છે. ઘરના ઘઉં છે. અત્યારે બે સમાંતર લાગે છે. આપણે ઘરના ઘઉં છે, આપણે એમાં 100 ml પ્રતિ ક્યારે પાયેલ છે. આમાં આપણે 70 ml છે. જે ઘરના ઘઉં છે એ આપણે ઠેલીના ઘઉંની આર ફૂટમાં આવી ગયા છે. તમે ઉપાડીને જોઈ શકો છો. નહીં, ઘઉંની ફૂટની અવસ્થા પણ બહુ સારી છે. તંતુ મોલનો પણ બહુ સરસ વિકાસ છે. ટૂંકમાં ઘઉંની ફૂટ પણ ભરતભાઈ એવું કહે છે ટૂંકમાં કે આ ઘરના ઘઉં હતા, ઓલા ઠેલીના ઘઉં હતા. ઘરના ઘઉં પણ ઠેલીના ઘઉંની હારે સમાંતર ઉભા રહ્યા છે. ઘઉંની ફૂટ પણ બહુ સારી છે. તંતુ મોલનો પણ વિકાસ છે. ઘઉંની પીળાશ પણ ટૂંકમાં સરસ છે. ટૂંકમાં પીળાશ પણ દૂર થઈ ગઈ છે અને ગ્રીનરી પણ બહુ સારામાં સારી ઘઉંમાં દેખાય છે. આપણે મસરીમાં કંટ્રોલ મળ્યો છે. જ્યારે સાડતો હતો ત્યારે સફેદ મસરીનો હતો અને 4 દી પછી આપણે જોયું હતું કે મસરી પાંદડા પર છે, મરેલી ઘાયલી અવસ્થામાં હતી. એટલે આપણે મસરીમાં ઘણો ફાયદો પડ્યો છે ને ફૂટમાં હારા છે. નદી આપણે એક વખત જ પાઈ છે. આપણે એમ ગણો કે 3 વીઘામાં આપણે 2 લીટર પાઈ, એટલે 6 વીઘાના મારે અત્યારે ઘઉં છે. મેં 2 લીટર પાઈથી આપણે જવારમાં ડોઝ કર્યો હતો. જે પાછળનું ખેતર છે એ આપણા કરતા અઠવાડિયું આગળ છે. ભરતભાઈનું કહેવાનું એવું છે કે ટૂંકમાં જુવારમાં પણ અહીંયા ટૂંકમાં કોમ્પ્લેક્સ પ્રોડક્ટ આપણી પીવડાવેલી છે. ટૂંકમાં એની બાજુમાં જુવાર છે, એના કરતાં પણ 3-4 દિવસ પાછળ છે. તોય ટૂંકમાં જુવારની હાઇટની ફૂટની અવસ્થા બહુ સારી છે. ભરતભાઈ, હું ફિલ્ડમાં આવ્યો ત્યારે મને જણાવ્યું કે મારી જુવારની ફૂટ પણ સાહેબ મેં બહુ પીવડાવી હતી, બહુ સારા રિઝલ્ટ મને મળ્યા છે. તો ભરતભાઈ, આપણે બીજા ફાર્મરને શું કહેશો? આ દવા પાયા જેવી છે એમ. બરોબર છે. આપણે દર વર્ષે આપણે ઝેક્સ ને સલ્ફર નો કરતો પણ આપણે રિઝલ્ટ મળતો, પણ આપણે 2-4 ઓલું પાતા ત્યારે આપણે મળતું, પણ આપણે એક વખતમાં રિઝલ્ટ મળ્યું એટલે આપણે તમને જણાવ્યું કે નહીં આપણે દવા પ્રોડક્ટ સારી છે. બરોબર છે. આ કોમ્પ્લેક્સ પ્રોડક્ટ સાહેબ આપણે કથરીનાશક ગુણધર્મ ધરાવતી પ્રોડક્ટ છે. ટૂંકમાં ઘઉંની પીળાશ પણ દૂર કરશે ટૂંકમાં, અને ઘઉંનો તંતુ મૂળનો પણ વિકાસ કરશે ટૂંકમાં. એના હિસાબે તમારી ઘઉંની ફૂટ પણ તંતુ મૂળનો વિકાસ પણ સાહેબ બહુ સારો જોવા મળ્યો છે. તો સાહેબ તમે બીજા ફાર્મરને સજેસ્ટ કહેશો? ભલે સાહેબ, પ્રોડક્ટ સારું છે. ઠીક છે, આભાર છે સાહેબ, ધન્યવાદ.